મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો આપણો સવાર થઈ જશે અને આપણે નહીં લીધું હોય ત્યારે તો આપણા માટે ચા બને અને ગાઈસ દેખો વિરાટ આઈકન ઊંઘી ગયો હોત અને આપણો ચા નાસ્તો આવી ગયો તો ચા અને પાપડી ખાશું। ગુડ મોર્નિંગ પિંકી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। અત્યારે આપણે જઈએ છીએ નિવેદ કરવા માટે। તેલ વાપરું છે, તેલ પોયા પણ ચમચીથી મોટું નહીં તો આવડું મોટું મંદિર છે, કૂતરો મોટો આવડો છે। આવતા રહીએ, ચલો બૂટ કાઢીએ, લાઈટ તો કરો। ગાઈઝ હવે 10 વાગી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ખેતરના અંદર। તો ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છે, ઘરને લોકમાં નાખ્યો અને નાઈકન લુગડા લઈ લીધો ધોવા માટે। ચાલો આપણે જઈએ, આપણે ખેતરમાં આવી જઈએ। આટલા બે આવી ગયા, દેખો આટલા ખાટલામાં। આ સાઈડ તો વરસાદ અંધારેલો લાગે, આવશે લાગે થોડી વાર વરસાદ અહીંયા મેલ દીધું હા આપણે। અને ગાઈઝ આપણે ઘરે આવતા રહીએ અને આપણે આ ખેતરમાં જ ખાધું હતું બોરે અને વરસાદના શોટ આવે એટલે બહાર તો નહીં જવા એવું ગાઈઝ। અને ફરવા જવું હતું પણ થોડું ટેપા આવે ને અંધારેલું હોય એટલે મૂડ નહીં જવાનું। અને ગાઈઝ એક કૂતરા છે ને એટલા બધા આવી ગયા એટલે આપણે દઈએ ખાટલો ઢાર નાખ્યો મસ્ત આપણા માટે પલંગ હોય જ। આ પંખો ચાલુ કરી નાખ્યો તો થોડા આડા પડવાની ઈચ્છા પછી બહાર જઈશું ખેતર સાઈડ। બાઇક લઈ લીધું અને માહોલ સારો હતો, આપણે જઈએ છીએ વડનગર। તો ગાઈઝ આપણે બાઇકના અંદર બેસી ગયા છીએ અને હવે આપણે પિંકીને આવે એટલે આપણે જઈએ છીએ વડનગર। તો ચલો આપણું બાઇક તો આવી ગયું, પહેલાં ખેતરમાં જઈશું અને પછી જઈશું વડનગર। ખેતરમાં આવતા રહીએ એટલે પપ્પા દોયરું ગૂંથી રહ્યા। દેખો ગાઈઝ આ ભૂંજા જેવો કૂતરો હોય અહીંયા ફરફટ કાઢી રહ્યો। બાઇક લઈ લીધો રોડ ઉપર આવી જાય છીએ અને પિંકીને આવે છે હવે તો આપણે જઈએ। આપણે અત્યારે માર્કેટમાં આવી જઈએ, અને પિંકી ના પાડે હેડ હેડ ના આવીએ અંદર જઈ તો ગાઈસ પિંકી તો ના પાડે તો હેડ જો ગાઈસ પિંકી ના પાડે કે છોકરો તો નહીં જતો ને એવું ગયા હેડ દોકન તો જોઈએ। જો ગાઈસ છું મસ્ત ફરવાનું હા અને મને પિંકી જવા જ દેતી નહીં કન કે ચોમાસું પગ લપસી જાય। દેખો હેડ ને જઈને આવીએ ના જવાય। જો ગાઈસ પિંકી મને ના પાડે, સમજાવો કોક બ્લોગ કમેન્ટમાં। જોજો સાહેબ ના જાય બાપ, એ તો બધા હશે આગળ। ના તો ગાઈસ ઓનો કે પિંકી સમીરો, તો ગાઈસ સમીરો તે બોટ કોઈ ચાલે નહીં હતા તો પેલા અંદર જ જતો કન હેડી કંજી વચ્ચે ના જવાય। ગાઈસ તારા પકોડી ખાવા જઈએ છીએ આપણે। પિંકી અમને તો ફરવા જ નહીં લઈ જતી તો પકોડી ખાવા જઈએ એવા આપણે એટલા આવીએ। પકોડી ફૂટી જાય વ્હાઈટ શર્ટ કપડા બગડ્યા। પકોડી ખાતા શર્ટ બગાડ નાખ્યો આપણે અને ડાયરેક્ટ પછી ને શર્ટ ઉપર કટલરી કેરા લઈને જઈએ છીએ વડનગર। પિંકે ફરવા જ ના દીધો કે ચોમાસું
યા વોચ પડી છે ગાઈસ. આ ભેંસો દેવા મસ્તી કરા બચ્ચીઓ. મંદિરે જઈએ છીએ આપણે હતા ગાઈસ. આપણે મંદિરે આવતા રહીએ છીએ તો ચલો જઈએ આપણે દર્શન કરીને આવીએ. વિરાટ આ દર્શન અહીં કેમ કહેતો માતાજી. દેખો ગાઈસ આટલો કૂવો બાજુમાં છે. ઓવા હેડો અહીં કેમ કહેતો હતો તો અહીં એકલો આવે કાલ રિહાતો તો ના આવે. બસ એટલી જ તો જય જુગનીમાં ले ले पकड़ कैमरा मैन. तो कैसे विराट नाम फोन आ लिए ले पकड़. ચોપી દો मतलब હું વિરાટ વગર એકલો પડી આખો દારૂમાં તો કંટાળો બહુ આવે. કે આ તો મારા મતેરો માણીને ચિત્ર દોરાય. તો આજા હમ. ના ઢોકળી દાળ ઢોકળી કાલે કાલે બનાય તું ખીચડી. અમારે એકમ બુધવારે દાળ ભાત હોય એટલે પૂછ્યું. અમારે બુધવારે હા તો આજ ચમ દાળ ઢોકળી હતી. દાળ ઢોકળી હોય બધું હોય ગમે તે બધું આપણે બોલના અંદર આવતા રહીએ છીએ. દેખો આપણે અહીંયા બેસા તો ખાવાનું બની જાય એટલે આપણે ખાઈ લઈએ છીએ. અને દેખો બોર્ડ બતાવી દો. દેખો હો દેખ બાપાઈ જોર મોટો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે રોટલી હા મિક્સ શાક અને આ શું અને કહેવાય બિરયાની કહેવાય. દેખો ગાઈસ બિરયાની બની ગયો આજે. વિરાટ બેસા જો આજ વિરાટમાં જો ખાવાની બેસતો. તમે અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.